સો ગાઈસ તો ગુડ મોર્નિંગ અને અત્યારે દેખો સનસેટ થઈ ગયો છે એ આવતા આવતા દેવાઈ ગયો મસ્ત મજાનો આપણે સનસેટ થઈ ગયો છે વાદળની વચ્ચે ઘેરાઈ ગયો કે મેં ચશ્મા મેલ્યા એટલે બંધ થઈ જાવ કે હું એમ ગણતો એક આગળ ગાડી જઈ રહી છે અને એક અમારી બંને ગાડી જો દોસ્તો તો અત્યારે પીકાપુર આપણે આવી ગયા છે ગઢ બીકાપુરા ગામ આપનું હાર્દિક સ્વાગત કરે છે તો ગાઈસ તો અત્યારે સુકી ડેમ આવી ચૂક્યું છે દેખી શકો છો બાકી સુકી ડેમ ની બાજુમાં રહીને રસ્તો મસ્ત મજાનો નીકળે છે પેલો બાવળિયો છે ને તે બાજુ અમે ગયેલા હમણાં પાણી ફૂલ છે સો દોસ્તો તો અત્યારે સુકી ડેમ આવી ચૂક્યા છે આપણે દેખો અને આગળ મસ્ત મજાનો ડુંગર છે દેખો એટલો મોટો ડુંગર છે ને આગળ મારી બે ગાડીઓ પડી છે બાકી આ બધા ત્યાં ગયા છે મતલબ જોવા જાય છે અને હું પણ ગયો છું ચલો જોઈએ કે ત્યાં આગળના સીન શું છે આજે ચશ્મા વસમાં લગાવીને ફિટ થઈને આવ્યો છું બાકી દેખો બધા ખાઈ લે ને કે બગો પેલો ફોટો પાડે ફોટો નહીં પાડતા વિડિયો કે તો મેં બગીનો લા કરો જીરો થોડી કઈ લાગી થોડી વારમાં પહોંચી જવું બગી તમે તો ઉડી ગયા ટાળું કરું લાગે છે જરતા રહી હા તાઈ તો આવે સો દોસ્તો તો ફાઇનલી આવી ચૂક્યા છે આપણે ચંડ હનુમાન અહીંથી ગેટની અંદર નાખવાની છે ગાડી અત્યારે ભીડ નથી એના કારણે ગાડીઓ ડાયરેક્ટ જતી રહે છે મંદિર સુધી પણ જે દિવસ ભીડ હોય છે ને ત્યારે આ ગેટની બહાર છે ગાડી હોય છે ને લગભગ અહીંથી 1 કિલોમીટર 2-3 કિલોમીટર સુધી હોય છે ગાડીઓની લાઈન મને તો સારું લાગે કારણ કે કોઈ નહીં હોય ને આવે ને તો શાંતિથી દર્શન થઈ જાય કેવું મોસ્ટ ઓફલી હું અધર વાર જ પકડું આવવાનું છે ત્યારે શેક થઈ લઈ લેજે ગળા ને શેક ગળ લઈ લેજે તો ફાઇનલી ગાઈસ પહોંચી ગયા છે આપણા મંદિર પર દેખી શકો છો સામે હનુમાનજી મંદિર છે
સો ગાઈસ, તો ફાઇનલી મંદિર પર આવી ચૂક્યા છે અને જય બજરંગબલી. તો અહીંથી આપણે અંદર જવાનું છે. બધા જઈ રહ્યા છે. ઉમેશ ને ભાઈ, બંને બ્રધર્સ, ફાધર, ભાગીને લોકો બધા છે. અને આજે તો ફૂલ ચશ્મામાં બ્લોગ બનાવ્યો. બધું લાલ દેખાય. લાલ છે કે શું છે? ચશ્મા લાલ દેખાય. મજા લાલ પાસ્ટર. તો મિત્રો, તો સૌથી પહેલાં બજરંગબલીનું જે મૂર્તિ નીકળી હતી, તો કંઈક આવી રીતની પહેલી તસવીર હશે એવું લાગે છે મને. બાકી દેખો, અહીં આગળ મૂર્તિ છે અને લોકો દર્શન કર્યા. બિલકુલ ખુલ્લું હતું અને અત્યારે કેવું ડેવલપમેન્ટ થઈ ચૂક્યું છે. અને પહેલાંની મૂર્તિ દેખો છે ને અલગ. બાકી સો ગાઈસ, સો બહારથી કંઈક આવો નજારો લાગે છે સંત હનુમાનનો. બાકી આગળ પાણી સતત ચાલુ રહે છે. બાકી મારી પછાડી મારી ફેમિલી આગળ લખ્યું છે કે પાંડવોના વનવાસ દરમિયાન દ્રૌપદીને તરસ લાગતા અર્જુને બાણ મારીને પાણીમાંથી બાણ મારીને કાઢેલું પાણી, એટલે કે આ જગ્યા જે કૂવો છે એ તો દોસ્તો, તો આ બધું પાણી જે છે એ ડુંગરામાંથી આવે છે. અને બીજું જે બી આ વાવડી છે, મતલબ કે જે અર્જુને ધનુષ મારીને કાઢેલું જે પાણી છે એવું કહેવાય છે, એમાંથી આ નીકળીને આવે છે. બાકી આગળ બિલકુલ અત્યારે શાંતિનું વાતાવરણ છે, કારણ કે અત્યારે લગભગ શનિવારે અને આવતીકાલે એટલે કે મંગળવારે બહુ બધી ભીડ હોય છે. બાકી અત્યારે બિલકુલ શાંતિનું વાતાવરણ છે અને કોઈ પણ નથી. બાકી અમારી ફેમિલી આવી છે, તો ફૂલ ફેમિલી સાથે આજે આવ્યા છે આપણે. બાકી દેખો, પબ્લિક છે એવું નથી, બિલકુલ નથી પબ્લિક, પણ થોડી પબ્લિક છે. વધારે પબ્લિક નથી, ઓછી પબ્લિક છે. તો અહીંથી હવે અમે જવાના છે. એમની ઘંટી છે ત્યાં, તો મંદિરની સામેથી આ બાજુથી જવાય છે. તો બધા આગળ જઈ રહ્યા છે, હું બધાથી પછાડી જઈ રહ્યો છું. બરાબર. અને આગળ કુછ મંકીસ એ ऊपर तगड़ी फाइट हो गई. तो दोस्तों અહીં देखो, બીજા ઉપર देखो. સો મિત્રો, હું ફર્સ્ટ ટાઈમ જ્યારે અહીં આગળ આવ્યો હતો જંડ હનુમાન, ત્યારે મેં અહીં આગળ ફોટો પાડ્યો હતો. અને આ બી મારી જોડે ફોટો છે અને મને બહુ સરસ લાગે છે. બાકી અત્યારે આ ખબર નહીં, બધાએ ટોલીડા બનાવી કાઢ્યા છે. બાકી ડેરા ટાઈપનું છે અને ઉપર મસ્ત વાંદરો બેઠો છે. નાનો બંકો. સો આગળ વાંદરા એટલા બધા છે ને કે દેખો, અગવા વાંદરા છે. કેની હાર રડે? સો ગાઈસ, તો કેવું નસીબ, વરસાદ આવી ગયો. આગળ સાયા ઉપર છે. બાકી વરસાદ આવી ગયો છે અત્યારે. કઈ બનાવેલું છે? પ્રમિલ લોકો આવે છે. બગુનો વાંદરો આવે. બગુની ચોળી. સો દોસ્તો, તો ફાઇનલી ભીમની ઘંટી પર આવી ગયા છે. અને શું ઇતિહાસ છે અહીં આગળ લખ્યો છે. પાંડવો વનવાસ દરમિયાન ભીમ અહીંયા અનાજ દળતા હતા, તે ભીમની ઘંટી છે આગળ. તો એ આ છે ભીમની ઘંટી, બહુ બધી મોટી છે. પરત નહીં આગે બગ. બાકી આજુબાજુ જંગલ છે બિલકુલ. नहीं तो चोली पड़ी जाए, चोली बहुत खतरनाक चीज है. અહીંયા આવતા પાછું ઠંડક લાગે. આ હીલા હે જતી એટલે ઘણી ગરમી થાય ને.
દોસ્તો તો આ ટોલીડા એટલે બનાવવામાં આવે છે કે લોકો એવું માનીને બનાવે છે કે આટલા માળનું ટોલીડું બને તો આટલા માળનું મકાન બનશે, પણ મને નથી લાગતું કે કોઈ 10 માળનું મતલબ મંજિલ ઊભી કરી નાખે તો શું 10 માળનું મકાન બની જાય? આ વાત પાયાવી હોવાની છે, ખોટી છે, બરાબર ને? શું કેવું છે? બાકી આ બધા ટોલીડા બનાવે તો એને એમ કે એ ડોગેશભાઈ તો એન્ટ્રી ડોગેશભાઈ ની વચ્ચે થઈ ગઈ છે. બાકી આ ટોલીડા બનાવે બરાબર, એટલા માળનું મંદિર આપણે ઘર બને એ વાત સાચી? બિલકુલ ખોટી ને? હા, કઈક માનતા રહે ને પૂરી થાય ને એના માટે ડિફરન્ટ છે. પૂરી થાય ને તો પૂરી ના થાય ને. બટ મેં સાંભળ્યું ત્યાં સુધી એવું છે કે જેટલા માળનું ટોલેડું થાય એટલા માળનું મકાન બને એવું. બાકી એવું કશું નથી હોતું, બરાબર ને? તો મન્નત રાખે મતલબ ટૂંકમાં કે ડોગેશભાઈ અગર વાંધરા से थोड़े नहीं होने तगड़ी फाइट हो जाएगी. પૂરી થાય ને ત્યાં સુધી એમ નંબરે ને પૂરી થઈ જાય ને એટલે એને પાછું વધારવા પડે, વખેરવાનું. પણ એ તો લોકો વખેરીને બીજું બનાવી જાય ત્યાં સુધી એમનું બ્રેન છે. तगड़ी क्या बात करता है? गया देखो आने बेसवानी स्टाइल तो खाली देखो आनी અમારો ફોટો ખેંચે છે એમ કે તો એ ફિર આગળ નીચે કૂતરો છે ને એને દેખીને દેખો, આગળ કૂતરો ઉભો છે એને દેખીને આ વાંદરા દેખો આખું હલાવે છે અને અહીંયા આગળ બેઠા બેઠા બીજા ફાળે છે. શું અહીંયા આગળ બધા બેસી ગયા છે દાલ વડા ખાવા માટે. અહીંયા આગળ વડા મસ્ત મજાના બનાવે છે અને આગળ તાજા તાજા બનાવી રહ્યા છે. દેખો બની રહ્યા છે આગળ બધા બેઠા છે. દેખો તો અહીંયા આગળ કઈ રહી છે હાલ ખરીદી. તો મિત્રો જોરદાર વરસાદ આવી ચુક્યો છે. આગળ એમાં દુકાનની અંદર ઉભા રહી ગયા છે. બાકી દેખો ખતરનાક વાળી વરસાદ છે. તો દોસ્તો વરસાદ એટલો ફૂલ આવ્યો ને કે ખતરનાક. દેખો પાણી પાણી થઈ ગયું છે, આગળ બી પાણી પાણી થઈ ગયું છે ને આમ બી પાણી પાણી થઈ ગયું છે. તો દોસ્તો તો અત્યારે વરસાદ ફૂલ બધો આવ્યો છે, એકદમ ફૂલ. જરીક વારમાં તો દેખો આગળ જરીક વારમાં તડકો પણ નીકળી ગયો છે. ફૂલ વરસાદ પડ્યો ને તડકો નીકળી ગયો. દેખો છે ને બાકી કમાલ. કે ચલો હવે ફાઇનલી બજરંગબલીને કરી દઈએ આગળ બાય બાય ને નીકળીએ ઘરે જવા માટે. रास्ते में मिलते कभी कभी એટલે આ કઈ ગાલે. સો ગાઈસ તો ગોગંબામાં આવતે ગાડી પંચર થઈ ગઈ છે. આગળ પંચર થઈ ગઈ છે અને ત્યાં આગળ પંચર કઢાવી રહ્યા છે. હવે ટાયર પંચર થઈ ગયેલું. ટાયર તો ચેન્જ કરી નાખ્યું છે પણ હવે ત્યાંથી ટાયર બી ચેન્જ કરીએ. બેગ હું કાય બગો બગુ કોણ ખાય ને ધુમીર બગી ઉરાવી બગી ઉરાવી. તો ત્યારે ફાઇનલી આવી ચૂક્યા છે ઘરે અને વિડીયોને કરી દઈએ આગળ એન્ડ. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. બાય.